આશિષ જોશી જ્યારે વડોદરા વોર્ડ નંબર 15માંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે તેમના વિરુદ્ધ દારૂનો કેસ નોંધાયો હતો, છતાં પણ જનતાના ભારે સમર્થન સાથે તેમણે ભવ્ય જીત મેળવી। છેલ્લા 10 દિવસથી તેઓ જેલમાં હતા અને જામીન પર જેલ મુક્ત થતા કોંગ્રેસ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। બોડેલી સેશન્સ કોર્ટે જામીન મંજૂર કર્યા બાદ ડભોઈના શિનો ચોકડી ખાતે કોંગ્રેસ કાર્યકરો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। કાર્યકરોએ હાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રસંગે કોંગ્રેસ તાલુકા પ્રમુખ સુધીર બારોટ, કોંગ્રેસ શહેર પ્રમુખ સતીશ રાવળ, ડભોઈ નગરપાલિકા પ્રમુખ પુષ્પાબેન રાવળ, કોર્પોરેટર અજય રાઠવા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો અને કોર્પોરેટરો હાજર રહ્યા હતા। સત્તાધારી પક્ષ ગમે તેટલા કાવા દાવા કરે, પોલીસનો દુરુપયોગ સૌથી વધારે આ મત વિસ્તારમાં થઈ રહ્યો છે, જેનો પાછલા 2 મહિનામાં તમને જોવા મળ્યો હશે। કારણ કે સુધીરભાઈ પણ એનાથી જે રીતે એમના પર પણ ખોટી રીતે ફરિયાદો કરવામાં આવી અને એ જ રીતે અમારી પર પણ ચાલુ ઇલેક્શન દરમિયાન કોર્પોરેશનનું ઇલેક્શન અમે જ્યારે ડોર ટુ ડોર પ્રચારમાં હતા ત્યારે મારા વોર્ડ વિસ્તારના વૈષ્ણવ, બ્રાહ્મણ ને પટેલ અને આ તમામ નાગરિકો અમને જીતાડવા માટે કટિબદ્ધ હતા। ત્યારે સત્તાધારી પક્ષના લોકોએ જે દારૂનો ખોટો કેસ કર્યો, એ દારૂનું દૂષણ આ વિસ્તારમાં હશે પણ મારા વોર્ડ 15માં ને વાઘોડિયા રોડ પર આ પ્રકારનું નથી। પણ જે માનસિકતા એમની થઈ ગઈ છે એ પ્રમાણે ખોટો કેસ કરીને જે અમને હેરાન કરવાની વાત હતી, પણ આ દેશની અંદર ભલે પોલીસ વેચાઈ જાય છે પણ હજુ ન્યાય અને કાયદો અને વ્યવસ્થા એના પર અમને ભરોસો છે અને એ હજુ વેચાઈ નથી। એના પરિણામ રૂપે આજે સત્ય બહાર આવ્યું। અમે જામીન મુક્ત થયા છે પણ અમને દોષ મુક્ત પણ થઈશું। આ દેશમાં જ્યારે કોર્ટ, કાયદો અને વ્યવસ્થા હજુ સુધી પણ સત્તાને આધીન નથી રહ્યા એનું ઉદાહરણ છે ને એના પર અમને ભરોસો પણ છે। આવનાર દિવસમાં જે પ્રમાણે ખોટા કેસો કરવામાં આવ્યા છે, અમે હોઈએ, સુધીરભાઈ હોય કે જે પણ આ વિસ્તારના નાગરિકોને ખોટી રીતે કાર્યકર્તાઓને જે હેરાનગતિ શરૂ થઈ છે એ આવનાર દિવસમાં પ્રજા પણ બતાવશે અને કાયદો વ્યવસ્થા કોર્ટ પણ બતાવશે।